બોટાદ જિલ્લાના પાળિયાદ તાલુકાના રતનપર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રેડ કરીને દારૂનો મસમોટો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. દરોડાની આ કાર્યવાહીથી દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ફરી એકવાર ચકચાર મચી ગઈ છે. દરોડા દરમિયાન ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 15,324 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની કિંમત ₹64.33 લાખ ગણવામાં આવી છે. ટ્રક સહિત કુલ ₹89,34,604નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ઝડપાયેલ ટ્રકને પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો, જ્યાં ધોરણસર ગુનો દાખલ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિજય રઘુભાઈ બોરીચા, ઉદયભાઈ ખાચર, હિતેશ હરેશભાઈ ખાચર, કાર્તિકભાઈ શિવરાજભાઈ ખાચર સહિત કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા હોવાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભાઈ ઉતારો ને આવો